નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી, યુપી અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટર પ્લાન. રામ જન્મભૂમિમાં નવી વ્યવસ્થા, હવે મોબાઈલ પર્સ તો દૂર, ખિસ્સા વગરના કપડાં અને ખાલી હાથે મળશે પ્રવેશ. ગુજરાતમાં ચોમાસું પ્રબળ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર, આગામી 72 કલાક ભારેથી અતિભારે વરસાદની ચેતવણી. હાર્દિક પંડ્યાની મુંબઈમાંથી વિદાય, આઈપીએલના સૌથી મોટા ટ્રેન્ડની ચર્ચાઓ તેજ. 146 વર્ષનો સૌથી સૂકો જૂન, ગોડજિલા લાવશે ભયંકર દુષ્કાળ, ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ? ભારત અમેરિકા રેર અર્થ મિનરલ્સ કરાર, ચીનના એકાધિકારને ટક્કર આપવા વૈશ્વિક યોજના. લોકપ્રિયતાથી ડરીને કાવતરું ઘડીને ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા, અરવિંદ કેજરીવાલ. ઉત્તરાખંડમાં નિહંગ વિવાદ, ગુરુદ્વારા કટોકટીના ત્રીજા દિવસે પંજાબ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓએ દરમિયાનગીરી કરી. ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ, ગ્રીન કાર્ડ અને નાગરિકતા ફીમાં મોટો વધારો, ભારતીયો પર પડશે સીધી અસર. વંદે ભારત સ્લીપરનો જલવો, 180 કિલોમીટરની ઝડપે આ 9 રૂટ્સ પર દોડશે. પેટ્રોલમાં 20% ઇથેનોલથી વાહનોના એન્જિન થઈ રહ્યા છે બરબાદ, ફ્યુલ ટેન્કમાં જામી કાળી ફૂગ. પીએમ મોદીના ગામડે ગામડે ઇન્ટરનેટ મિશન પર સંકટ. વિશ્વ પર પ્રભુત્વ મેળવવાની તૈયારી, કિંગ જોંગુને મોટા પાયે પરમાણુ વિસ્તરણ અને 10,000 ટન મિસાઇલ ક્રૂઝનો આદેશ આપ્યો. નકલી લોહી, નકલી પ્લાઝમા અને મોતના સોદાગરો, લોકોના જીવ સાથે ખુલ્લેઆમ છેડા, અમદાવાદમાં નકલી પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ. અમદાવાદમાં ચોમાસાની શરૂઆત પહેલા જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, ઝાડા ઉલટીના કેસમાં રાફડો ફાટ્યો. 24 કલાકમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો મોટો ઘટાડો, હવે પેટ્રોલ ડીઝલ થઈ શકે છે સસ્તું. દહેજ ભૂખ્યા દાનવ, અમદાવાદમાં પતિએ સસરા પાસે 1 કરોડ રૂપિયા રોકડા અને 3 લાખનો પગાર માંગ્યો, પત્નીએ નોંધાવી ફરિયાદ. હવે વારંવાર પીયુસી સર્ટિફિકેટ રિન્યૂ કરાવવાની ઝંઝટ ખતમ, 3 વર્ષ સુધી ચાલશે, સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર. મોદી મંત્રીની પુનઃરચનાનું કાઉન્ટડાઉન શરૂ, એક મંત્રીનું રાજીનામું, હજુ 3 તૈયાર. મુંબઈને આવરીને ગુજરાત સુધી પહોંચ્યું ચોમાસું, ગણતરીની કલાકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને આવરી લેશે. ભારતમાં નબળું ચોમાસું, અર્ધ દુષ્કાળ અને દુષ્કાળની સ્થિતિ સર્જાશે, નાસાની ચેતવણી. ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારો નિરાશ. દુનિયાની નજર ભારતના બ્રહ્મોસ પર, ખરીદવા માટે 14 દેશો લાઇનમાં. રેશન કાર્ડ ધારકો હવે ગમે તે રેશનની દુકાનેથી અનાજ લઈ શકશે. આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્નીને 7 વર્ષની જેલની સજા. સસ્તું સોનું ખરીદવાની આશા છોડો, રોબોટ કિયોસાકીની ભવિષ્યવાણી, 10 ગ્રામ સોનાનો ભાવ 10 લાખ થવાના સંકેત. વડાપ્રધાન મોદી જુલાઈમાં ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. પીએમ મોદીના મહિલા અનામતના કાયદાની 80-83, લેડાઉની શાળા પ્રવેશ ઉત્સવમાં મહિલા પ્રમુખના નામે પતિરાજ પ્રથાનો ચોંકાવનારો કિસ્સો. અયોધ્યા આક્રોશ, રામ મંદિર દાનચોરી કેસમાં એસઆઈટીનો મોટો ધડાકો, ગૃહ સચિવને સોંપાયો ગુપ્ત રિપોર્ટ. ફાસ્ટેગનો નવો નિયમ, 3,000નો પાસ હોવા છતાંય દેશના તમામ હાઈવે અને એક્સપ્રેસ વે પર માન્ય નથી, વાહન ચાલકોએ પૂરો ટોલટેક્સ ચૂકવવો પડશે. આધારથી લઈને એલપીજી સુધી આ 5 મોટા ફેરફારો 1 જુલાઈથી થઈ રહ્યા છે. અંબાલાલ પટેલની ડરામણી આગાહી, આગામી 3 દિવસમાં ગુજરાત પર ભારે, કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી. મોરબીના જેતપર ગામે અદાણી કંપનીની વીજલાઇનના પ્રશ્નોને લઈને જાણીતા લોક કલાકાર હક્કાભાઈ ગઢવી ખેડૂતોના સમર્થનમાં, ડાયરામાં ઉમટી જનમેદની.